ધારી પોલીસના હાથે ઝડપાયેલ 2 શખ્સોએ 15 જેટલી ચોરી કબૂલી છે। ધારીની પોલીસે પેટ્રોલિંગ દરમિયાન 2 વ્યક્તિને શંકાસ્પદ હાલતે પકડી પાડી પૂછપરછ કરતા બંને શખ્સોએ 15 જેટલી બાઇક ચોરી કરી હોય તેવી કબૂલાત આપતા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે। બંને આરોપી ઝડપાતા અસંખ્ય ચોરીના ભેદ ખુલે તેવી શક્યતાઓ રહેલી છે। હું પીએસઆઈ RN વિરાણી ધારી પોલીસ સ્ટેશન તરફથી છેલ્લા 6-1 માસથી ધારી પોલીસ સ્ટેશન અને અમરેલી જિલ્લામાં જે વાહન ચોરીના અસંખ્ય બનાવો બનતા હોય SP સાહેબની સૂચના મુજબ પોલીસ આ કાર્યવાહી પાછળ સંડોવાયેલ માણસો અને ચોરી કરવાની આદતવાળા વ્યક્તિઓની તપાસમાં હતી। એક તરફ નવરાત્રિ બંદોબસ્ત ચાલુ હતો। એ દરમિયાનમાં એક મોટરસાઇકલ પર 2 શંકાસ્પદ યુવાનો મળી આવેલા, જેઓની પાસે મોટરસાઇકલના ઓરિજિનલ દસ્તાવેજ માંગતા નહીં હોવાનું જાણવા મળેલું। જે બંનેના નામઠામ પૂછતા એક રવિ ચુડાસમા અને વિનુ કળથિયા અગાઉ પણ ચોરીના ગુનામાં પકડાયેલ હોય મોટરસાઇકલ બાબતે ઊંડી તપાસ કરતા કુલ 15 મોટરસાઇકલ ચોરેલા એવી કબૂલાત આપી અને 15 મોટરસાઇકલ ચોરેલાની કબૂલાત પર પોલીસે 13 મોટરસાઇકલ રિકવર કર્યા। ધારી પોલીસ અને પબ્લિકનો પણ ખૂબ સાથ મળ્યો આમાં અને એના કારણે અમે ફક્ત 2 દિવસની મહેનતમાં 13 મોટરસાઇકલ 3 જિલ્લામાંથી રિકવર કરવા માટે સફળ થયા છીએ।